હાલો ફ્રેન્ડ, તમને બધાને જય માતાજી। તો છે ને વિનોદ ને ઘણા દિવસ કહેતી હતી કે એ તો છે ને ડેમમાં રોજ આટો મારવા જાય, મને કોઈ દી ન લાવે। આજે વિનોદ મને છે ને પહેલી વાર ડેમમાં આટો મારવા લાવ્યા છે, અને ઈ પણ આ મસ્ત મજાના મગમાં। જો તો મસ્ત મજાના મગ છે। તો મિત્રો અમારે ડેમ છે ને દેપલા ગામનો ડેમ છે, તો જો એમાં આવા મસ્ત મજાના મગ થાય છે। તો જો મગ પાકી ગયા છે, હવે આપણે વાઢવાના છે, કેમ કે આપણે નહીં, જે લોકો ભાગ રાખતા હોય ઈ, અમે ભાગ નથી રાખતા એટલે અમે કઈ વાઢવાના નથી। આ તો ખાલી આટો મારવા આવીશું, હે ને। તો જો ઓવડા મગ થાય છે। તમારા ફ્રેન્ડ ની વાડી છે? વાહ, વિનોદ છે ને એના ફ્રેન્ડ ની વાડી છે, એની વાડીએ મને આટો મારવા લાવ્યા છે। કે અદુની હું કહેતી હતી કે તમે જાવ છો વાડીએ તો મને લઈ જજો, મને લાવ્યા છે। અને હું જો હા હા મગ ઘઉં નહીં, મગ કેવાય। જો મસ્ત મજાના પીળા મગ છે। દેશી મગ છે કે ઓલા તરપક્યા? આ દેશી મગ છે મિત્ર, જેને લેવાના હોય કમેન્ટ કરીને કહેજો। તો મગ વેચવાના છે, ને તો નહીં નીંદવાનું, નહીં પાણી વાળવાનું, એમને પાકી જાય। ડેમ માં તો એમ જ થાય, પાણી વાળેલું જ નથી આમાં, જો એમ નહીં તો ક્યાંય ધોરિયો નથી કરેલો, નથી ક્યાંય ભૂંગળું નાખેલું, તો એમને થોડુંક પાણી પાય। અને ક્યાંથી પાણી લાવવાનું છે? ડેમમાં થોડા કવા હોય, કવા વગરનું કાંઈ નહીં, એમને પાકી જાય। ઝાકળે અને આ જમીન હોય બહુ મજબૂત હોય ને, એમને પાકી જાય। અમને ખબર છે અમારે ત્યાં ડેમ છે ને એમાં જો પાણી ન વળે ને આવા મસ્ત મજાના મગ થશે। જેને લેવાના હોય કમેન્ટમાં કહેજો। આ મગ આપણે વેચવાના છે, ને મોબાઈલ નંબર આપી દઈશું તમને, તો એમાં ફોન કરીને કહેજો જેને મગ લેવા હોય ઈ। તો વિનોદ તમારે કાસા મગ ખાય જ છે, જો ભૂખ્યા થઈ ગયા હોય ને એટલે એને કાસા મગ ભાવે, મને નો ભાવે કાસા મગ। તો જો કેવા મસ્ત મજાના મગ છે, 70-80 વીઘાના મગ છે, તો બધા વેચવાના જ છે, જેને લેવાના હોય। હે હું 2000 નો મણ છે? હા, બોલા ટમુ કાકીને કહેતા હતા 500,000 થોડાક હોય, 500,000 હોય તો હું ભાવે મગ લે તો 1200 2000 કહેતા હતા, 2000 ના મણ। એટલે એ આપણને ખબર નથી, આપણે ભાઈને પૂછી લેવું, વિનોદ છે એના ફ્રેન્ડ ને પૂછી લેવું કે હું ભાવે મગ આપવાના છે, એ ભાવ તમે અમને કહેશો, પછી કહેજો જેને લેવા હોય ઈ। કેવા મસ્ત છે, જો નથી દવા છાંટવાની, નથી પાણી વાળવાનું,